સ્વિટ્ઝરલેન્ડમાં દાવોસમાં વર્લ્ડ ઇકોનોમી ફોરમ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના સંબંધોને લઈને ખૂબ જ સકારાત્મક નિવેદન આપ્યું છે. ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કરતા તેઓને પોતાના ખાસ મિત્ર ગણાવ્યા હતા. વધુમાં ટ્રમ્પે શું કહ્યું, વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. ટ્રમ્પે પીએમ મોદી પ્રત્યે પોતાનું સન્માન વ્યક્ત કરતા કહ્યું હતું કે પીએમ મોદી એક શ્રેષ્ઠ વ્યક્તિ છે અને મારા સારા મિત્ર છે. તેમની સાથે ભારત અમેરિકા વચ્ચેની એક શાનદાર ટ્રેડ ડીલ થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે અમેરિકાએ ભારત પર વધારાનો 25% શુલ્ક લાદ્યો હતો, જેને લઈ હવે લાંબા સમયથી મડાગાંઠ ચાલી રહી હતી અને અંતે જ છે તે ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે પણ પુષ્ટિ કરી છે કે બંને દેશો વચ્ચે વેપાર મુદ્દે સક્રિયપણે વાતચીત ચાલી રહી છે અને આગામી બેઠક એટલે કે આવતીકાલે જે આયોજિત થવા જઈ રહી છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ટ્રમ્પના આ નિવેદનથી હવે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં નવો ગરમાવો જોવા મળી રહ્યો છે. વેપારની આ ગતિવિધિઓ વચ્ચે ભારતના વિદેશી મંત્રી એસ જયશંકરે પણ અમેરિકી વિદેશી મંત્રી માર્કો રૂબિયો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ચર્ચામાં વેપાર ઉપરાંત ખનિજ તત્વો અને પરમાણુ ઉર્જા તેમજ સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારત અને અમેરિકાને વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરી અને $500 અબજ વધુ સુધી પહોંચાડવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વેપાર અસંતુલન ઘટાડવા માટે હવે ભારત અને અમેરિકા પાસેથી ઉર્જા અને સંરક્ષણ ઉપકરણોની ખરીદી વધારવાનું વચન આપી ચૂક્યા છીએ. તો જો આ ડીલ સફળ થાય તો ભારત માટે અમેરિકી બજારમાં નિકાસ કરવાનું વધુ સરળ બની રહેશે. ટેરિફના બોજમાંથી પણ રાહત મળે તેવી સંભાવનાઓ રહેલી છે.